આ ભાગવતજી છે આમ કદાચ ન સમજાય તો હું તમને એક આપણી દેશી ભાષામાં સમજાવવાની કોશિશ કરું। એક નાનું બાળક છે, એ બાળકને માએ ઘોડિયામાં પોઢાડી દીધું છે। એ બાળકને માએ ઘોડિયામાં પોઢાડી દીધું છે। બાળક હજી 4 પગે ચાલે છે। ઘોડિયામાંથી ધીમેક નીચે ઉતર્યું અને માં છે ને એ રસોડામાં કામ કરે છે, કિચનમાં કામ કરે છે। સૌથી પહેલા એ બાળક ઘોડિયાની નીચે ઉતર્યું અને એની માને શોધે છે। તો એની નજર પેલા ક્યાં જાય? એના માના ચરણ ઉપર જાય। મારી માં ક્યાં છે? મારી માં ક્યાં છે? મારી માં ક્યાં? ડાબું ચરણ ને જમણું ચરણ। પછી એને તેડી લે, એટલે જમણો હાથ ને ડાબો હાથ। પછી એ ભૂખું થાય એટલે એને ખોળામાં લે, બેસાડે એને। પછી સ્તનપાન કરાવે, એટલે ડાબું વક્ષસ્થલ અને જમણું વક્ષસ્થલ, અને જ્યાં સુવડાવે એ ડાબું ઉરું ને જમણું ઉરું। અને પછી એ જ્યારે પેટ ભરાઈ જાય ને ત્યારે માની સામે જોવે આમ, એટલે ભગવાનનું લલાટ। અને પછી એ પેટ ભરી લે ને પછી એ બાળકને ફરીથી રમતું મૂકી દે। હવે થોડીક વાર રમશે અને ત્યારે એ માં શું કહે ખબર છે? જ્યારે ભૂખ લાગે ત્યારે આવતો રહેજે, આવતો રહેજે, આવતો રહેજે। જો દ્વારકા વાળાનું સ્વરૂપે આવું છે ને, છે કે નહીં? તો આ 12 સ્કંદ એક માને યાદ કરવાની છે, ને માતાઓ તો જલ્દીથી યાદ નહીં કરી લે। આ ભગવાનનું 12 સ્કંદનું સ્વરૂપ છે। જ્યારે ભૂખ લાગે ત્યારે આવતો રહેજે।